આજકાલ વ્યસ્ત જીવનશૈલી અને બેઠાડું જીવનને લીધે મોટાભાગના લોકો દિવસે ને દિવસે થાઇરોઇડનો શિકાર બની રહે છે. તેમાં પણ નાની ઉંમરના લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે આ સ્થૂળતાને કંટ્રોલ કરવા માટેનો ઉત્તમ રસ્તો યોગ અને વ્યાયામ છે. તો આવો યોગા ઇન્સ્ટ્રક્ટર ખુશ્બુબેન પટેલ પાસેથી સ્થૂળતાને કંટ્રોલમાં રાખવાના યોગાસન વિશે જાણીએ. મારું નામ ખુશ્બુ પટેલ છે અને હું છેલ્લા 11 વર્ષથી યોગ શિક્ષક તરીકે તાલીમ આપી રહી છું. આપણી બદલાતી જીવનશૈલીના લીધે થાઇરોઇડ એ સર્વત્ર અને સામાન્ય રીતે જોવા મળતો રોગ છે. થાઇરોઇડના કારણે ઘણા લોકોને એન્ઝાઇટી એટેક્સ આવતા હોય છે અથવા એ કોન્સ્ટન્ટ લો ફીલ કરી રહ્યા હોય છે. થાઇરોઇડ માટેના સાવ સરળ એવા આસન આપણે આજે જોઈશું. એ છે સરળ મત્સ્યાસન, વજ્રાસનમાં મત્સ્યાસન અને પદ્માસનમાં મત્સ્યાસન. જો તમે વજ્રાસન અને પદ્માસનમાં મત્સ્યાસન ના કરી શકો તો તમે સરળ મત્સ્યાસનની અવશ્ય પ્રેક્ટિસ કરી શકો છો, જે એની જાતે જ થાઇરોઇડને નિયંત્રણમાં રાખવાનું ઘણું જ મદદરૂપ થાય છે. સૌપ્રથમ જમીન પર સીધા સૂઈ જાઓ, પછી ધીમેથી તમારા ડાબા હાથને અને પછી તમારા જમણા હાથને બેકની નીચે સેટ કરો. હવે ધીમેથી બંને એલ્બો ઉપર ઊભા થઈ અને તમારા માથાના વચ્ચેના ભાગને જમીન ઉપર મૂકવાનો પ્રયત્ન કરો. આ છે સરળ મત્સ્યાસન. એવી જ રીતે તમે વજ્રાસનમાં મત્સ્યાસન પણ કરી શકો છો. સૌપ્રથમ તમે વજ્રાસનમાં બેસો. જો તમારું બોડી ફ્લેક્સિબલ હોય તો તમે વજ્રાસનમાં મત્સ્યાસનનો પણ પ્રયત્ન કરી શકો છો. ધીમેથી તમારી ડાબી એલ્બોને અને પછી જમણી એલ્બોને જમીન પર મૂકી માથાના વચ્ચેના ભાગને જમીન પર સેટ કરો. બંને હાથથી માથું સેટ કરો અને ધીમેથી તમારા બંને હાથને થાઈસ પર સેટ કરો. આ આસન છોડવા માટે ફરીથી બંને હાથના સપોર્ટથી માથું સીધું કરો. ધીમે 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 તમારા બંને પગને સીધા કરો. જો તમે સીધી રીતે ઊભા ના થઈ શકતા હોય તો આ સરળ રીત છે ઊભા થવાની. એના પછી છે પદ્માસનના મત્સ્યાસન. સૌપ્રથમ પદ્માસન કરો. તમારી બંને એલ્બોને ધીમેથી જમીન તરફ લઈ જાઓ. જમીન પર સેટ કરો અને માથાના વચ્ચેના ભાગને જમીન પર મૂકો. બંને હાથથી માથાને સેટ કરો અને બંને હાથની પહેલી આંગળીથી અંગૂઠાને પકડો અને એલ્બોને નીચે સુધી લઈ જાઓ. બંને હાથથી ફરીથી માથું નીચે મૂકો. ધીમેથી બંને એલ્બો ઉપર સપોર્ટ લઈ અને ઊભા થાઓ અને પદ્માસન છોડો. આ 3 આસનમાંથી તમે તમારા શરીરના અનુકૂળ જે કોઈ પણ એક આસન કરી શકતા હોય અથવા 2 આસન કરી શકતા હોય એનો નિયમિત અભ્યાસ કરવાથી થાઇરોઇડમાં ઘણો જ મદદરૂપ સાબિત થાય છે.